સંસદના બંને સદનમાં અનેક મહત્વપૂર્ણ કાર્યો આજે સૂચિબદ્ધ. રાજ્યસભામાં ગ્રામીણ વિકાસ મંત્રાલયના કામકાજ પર થશે ચર્ચા, તો લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ સૂચિબદ્ધ. સુપ્રીમ કોર્ટમાં આજે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર દરમિયાન મતદાતા યાદીમાંથી લોકોને દૂર કરવા મુદ્દા પર થશે સુનાવણી. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જયમાલ્યા બાગચીની બેન્ચ કરશે સુનાવણી. કેન્દ્ર સરકારે તેલ રિફાઇનરીઓને એલપીજી ઉત્પાદન વધારવાનો આપ્યો આદેશ, તો વધારાના ઉત્પાદનને ઘરેલું ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવાનો પણ કર્યો નિર્દેશ. ઈંધણ વપરાશને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે વૈશ્વિક આતંકવાદ પર વ્યક્ત કરી ચિંતા, તો અફઘાન વિસ્તારમાં થયેલ હવાઈ હુમલાની પણ કરી ટીકા. ઈરાન અમેરિકા સંઘર્ષ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ફરી નિવેદન. કહ્યું, ઈરાન મુદ્દે હજુ પણ નહીં અટકે અમેરિકા. અમે જીતી ગયા છીએ, પરંતુ અંતિમ જીત હજુ બાકી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન, સાયબર સિક્યુરિટી ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ શરૂ કરવા માટે જીઆઈએલ, ડીએસટી અને જીએનએલયુ વચ્ચે એમઓયુ. ગાંધીનગર ખાતે પ્રથમ વખત વાઇસ ચાન્સેલર મીટનું આયોજન. સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અને શિક્ષણ મંત્રી રહ્યા ઉપસ્થિત. રાજ્યમાં આકરા તાપની શરૂઆતથી લોકો પરેશાન. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટ વેવની આગાહી. 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું. રાજ્યના 10 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર. અને આજથી સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ થશે સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ. ભારત તરફથી ટુર્નામેન્ટમાં રમશે એચએસ પ્રણોય અને કિદામ્બી શ્રીકાંત. તો 2 વાર ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ ટુર્નામેન્ટમાં નહીં થાય સામેલ.